આજે પશ્ચિમ રેલવે દ્વારા ભુજથી નલિયા અને નલિયાથી ભુજ વચ્ચે પેસેન્જર ટ્રેન દોડાવી ઇલેક્ટ્રિફિકેશનનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં નલિયા સુધી ટ્રેન સેવા શરૂ થવાની આશા બંધાઈ છે. ભુજથી સવારે 9 કલાકે ટ્રેન ઉપડી હતી અને 3 કલાક પછી નલિયા રેલવે સ્ટેશને પહોંચી હતી. રસ્તામાં આવતા તમામ સ્ટેશનોએ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ ઇલેક્ટ્રિક એન્જિનિયર રંજન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 90ની ઝડપે આ ટ્રેન દોડશે. ભુજ નલિયા વચ્ચે અંતર કાપતા 2 કલાકનો સમય લાગશે. હાલ ભુજ નલિયા ઇલેક્ટ્રિફિકેશનને બચાવમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. મહદઅંશે પરીક્ષણ સફળ રહેતા આગામી ટૂંક સમયમાં ભુજ નલિયા વચ્ચે પેસેન્જર ટ્રેન દોડે તેવી ગતિવિધિઓ જોવા મળી રહી છે. આ તકે અમદાવાદ ડિવિઝનમાંથી રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સોમેશ્વર ગોર, A.K. સિંઘ, K.S. પોરવાલ, નલિયા સ્ટેશનના માસ્તર અમિત કુમાર, નીરજ કુમાર સહિતના હાજર રહ્યા હતા. નલિયા સ્ટેશને ટ્રેનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ જોવા માટે આવી પહોંચ્યા હતા. આગામી 26 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ આવી રહ્યા છે, ત્યારે તેઓ દ્વારા ભુજ નલિયા વચ્ચે પેસેન્જર ટ્રેનની જાહેરાત કરવામાં આવશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. इलेक्ट्रिफिकेशन का काम कंप्लीट हो गया है. स्पीड ट्रायल लोगों का हो गया था. आज पूरा एक बार और ट्रायल हो गया. तो जो छोटी मोटी कमियां हैं वो करने के बाद फिर इसका 2-4 दिन में हम लोग जो है परमिशन अलाउ कर देंगे. और फिर जैसे डिमांड हुआ है जो होगा फिर यहाँ पे गाड़ी वाड़ी का बिल्कुल स्टार्ट होगा इलेक्ट्रिफिकेशन. तो इसमें हम लोग का एक DSS है जो कि काम में आने वाला है. इसका काम कंप्लीट हो गया है. वो इलेक्ट्रिसिटी बोर्ड से कुछ क्लियरेंस मिलने के बाद वो चालू हो जाएगा. तब तो मतलब एकदम 15-20 दिन के बाद तो गाड़ी वाड़ी स्टार्ट हो जाएगी. अभी इलेक्ट्रिफिकेशन का काम बहुत अच्छा हुआ है. अभी तो जैसे हम लोग रास्ते में इंस्पेक्शन करते हुए आ रहे हैं ना, तो रुकते रुकते आए तो हम लोग ने कई जगह चेकिंग किया, इंस्पेक्शन किया, तो 3 घंटे में है. वैसे तो जैसे स्पीड से 90 या 100 की स्पीड पे आइए तो 1-1.5 घंटा लगेगा. एक्सटेंशन है उसके बारे में मुझे एग्जैक्ट अभी नहीं पता है, लेकिन एक्सटेंशन होगा.